જય જવાન જય કિસાન બધા મિત્રોને આપણા સ્વાગત છે ભાઈ। અત્યારે આજે પાણી વાળી છે, આજે 8મું પાણી ઘઉંમાં જોઈ લો, તમને બતાવીએ આપણા ઘઉં આમાં 8મું પાણી ચાલુ છે। હવે લગભગ બે પાણીમાં પાકી જશે અને આ બાજુ એરંડામાં પણ આજે બોરનું પાણી ચાલુ છે અને આમાં કેનાલનું પાણી ચાલુ છે। તો આ સંપૂર્ણપણે કેમિકલ મુક્ત ઘઉં છે ને ઘઉં કાઢીને આપણે એને વાવવાની છે જા અને થોડીક કરશું આપણે બકાલું સાકર ટીટી કે એવું કાકડી કેવી વાવેતર કરવાનું છે, પણ એમાંય પણ એવી રીતે કરવાનું છે। બાજરો પણ હશે તો બાજરો પણ કરશું ખાવા પૂરતો, અને ગાય માટે આ જાર પણ વાવવી પડશે। શું કે ઉનાળામાં જારની જરૂર પડશે, શું કે વરસાદ હજી લેટ પડશે ત્યાં સુધી આપણે ગાયો માટે જાર પણ જોશે, એટલે તો ગાયો માટે જાર પણ જોશે। અને આ જો આપણો શેઢો પણ પડ્યો છે, એમ પણ આવી રીતે અમે કોઈ દવા છાંટતા નથી, જો પ્રકૃતિની સાથે ચાલીને આપણે કામ કરીશું એવા છે ભાઈ ઘઉં કેજો ભાઈ। અને ખજૂરી પણ આવી ગઈ છે, એને પણ આપણે સફાઈ કરવાની છે। ખજૂરીને જે ઉપર સાફ કરવું પડશે, હવે એની ફ્લાવરિંગનો સમય આવી ગયો છે ને હવે એને આપણે ફ્લાવરિંગ ઉપર સાફ કરવી પડશે। તમને બતાવશું, છેલ્લા સુધી અમારા વિડીયો જોતા રહેજો અને સારા લાગે તો સબસ્ક્રાઈબ કરી લેજો। જોઈ શકો છો કુંજુ પણ જો અત્યારે પુષ્કળ પ્રમાણમાં અત્યારે છે, સિઝન હતી હવે ફરી રહી છે કુંજુ, તમે જોઈ શકો છો કુંજ। અને આ આપણા એરંડા જો ઘઉં પણ સરસ છે, અને આ પાણી પણ અહીંયાથી લાઈનમાં નીકળી જશે એટલે એરંડા તમે જો આ એરંડાને આપણી ખેતી ભાઈ કહેજો કમેન્ટમાં, તમે કહેજો એરંડાની ખેતી આ હશે ભાઈ। જો ઓછા ખાતરમાં આપણે ખેતી કરેલી છે આ એરંડાની। હવે એમાં કાપણીનો સમય છે, હવે મજૂર પણ કાલે આવવાના છે અને લગ્નગારો પણ છે, એટલે બધું ભેગું થયું છે। આ એરંડા આપણા જો સરસ મજાની, આમાં લૂમો જુઓ તમે કેવી છે, 5 વીણી થઈ ગઈ છે પણ કોઈ કહે નહીં, તમે થડ તો તમે જુઓ એરંડાનો થડ અહીંયાથી પહેલી કટિંગ થઈ છે, અહીંયાથી થઈ છે, ઉहाँથી થઈ છે, આમ થતા જો ઉપર પણ પહોંચી ગયા છે। હજી તો એરંડા થાકવાનું નામ નથી લેતા, 6 મહિના જેવો ઉપર ટાઈમ થઈ ગયો છે એરંડાને। અને જુઓ કેટલા એરંડા થઈ ગયા છે। જુઓ આપણે ઉનાળામાં આમાં લીલો પડવા સણનો કર્યો હતો, થોડુંક રિઝલ્ટ સારું છે, એટલે દરેક ખેડૂતને ઉનાળામાં જમીન પડી હોય તો આમાં અમે ફરીથી આપણે લીલો પડવાશ કરવાના છીએ। ગવાર એ બધા પાક વાવેતર કરી પછી રોટાવેટર મારશું। આ જુઓ એરંડા તમે પણ સરસ છે તમે જુઓ, અને આ બાજુ ઘઉં પણ છે, તમે જોઈ શકો છો આ ઘઉં આપણા, અને ખજૂરીના 6 ઝાડવા ખજૂરીના છે, એટલે આ બધું એવી રીતે આપણે ખેતી કરીએ છીએ। તો એરંડાની ખેતી જે કરતા હોય તો આવી રીતે એરંડાની ખેતી કરે। આ 7x7 ફૂટના અંતરે વાવેતર કરેલ છે, તમે જોઈ શકો છો। કોઈ કહી શકે આમાં 7x7 અંતરે, એટલે જેટલી જગ્યા પહોળી હોય એટલે આમ જોઈ શકો છો। આ એક જ ડાળી છે, ઉहाँથી આવે છે એક જ ડાળી છે, અને આ કેટલી એક જ ડાળીમાં 1 લૂમ 2 3 4 5 6 7 8 9 અને 10 11 જેવી એક ડાળીમાં છે, અને આ એક જ છોડવાનો ઘેરાવો છે, તમે જોઈ શકો છો। કે તમને એમ થાય કે ખોટું બોલતા હોય તો તમને વિડીયોમાં બતાવશો, જોઈ શકો છો આ થડ અને આ ડાળી ઓલી બાજુ છે, પણ હવે મોબાઈલમાં દેખાતી નથી, જોઈ શકો છો કેટલો મોટો ઘેરાવો। એટલે આમાં અમને એરંડાની ખેતીમાં હવે થોડોક અનુભવ મળ્યો છે કે એરંડાને જેટલું આપણે પેસ આપીએ એટલો સરસ મજાનો એરંડો થાય છે, ને ખાતર પણ એટલા જોતા નથી ને દવા પણ એટલી જોતી નથી, ઓછા ખર્ચમાં ખેતી થઈ શકે। પણ જમીન ઉપર આપણે આધાર છે, એટલે અમને આ એરંડાની ખેતી બહુ પસંદ પડી છે કે 7x7 હોય પણ વધારે હોય પણ તોય ચાલે, જોઈ શકો છો એરંડા પણ લૂમો પણ સરસ મજાની આવે છે। જેટલું એને હવા મળે એટલી લૂમ સરસ જ એની ભરાવદાર પણ આવી થઈ શકે છે, જેટલી એને જગ્યા મળે છે એટલો એરંડો સારો થાય છે। તો તમે જોઈ શકો છો એરંડા। તો તમને આવનારી માહિતી પણ મળતી રહેશે, તો અમારા વિડીયોને જોતા રહેજો, અને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો। એટલે આ હવે ઉનાળામાં આપણે કરશું આમાં જાર, એટલે આપણે ભટ્ટી ખાતર બનાવવાનું છે DAPનું, એ તમને બતાવશું, અને સતત મારા વિડીયોને જોડતા રહેજો। જય જવાન ને જય કિસાન।